જુનાગઢ શહેરમાં નકલી ચાનો જથ્થો પકડાયો ત્યારબાદ અમારી દુકાને ઘણા બધા કસ્ટમર એવી ફરિયાદ કરે છે કે અમે તો આ વસ્તુ કેમ ઓળખી શકીએ કે આ વસ્તુ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે। તો આનો એક સીધો અને સરળ ભાષામાં એટલું જ કહેવાનું થાય કે તમે ખરીદેલી વસ્તુ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ, હવેની જે આ જમાનો આવે છે, હવે આના સેમ પેકિંગ બનાવવા, સેમ એરોમેટિક બનાવવા એટલું સહેલું થઈ ગયું છે ને એટલું સસ્તું થઈ ગયું છે કે કોઈ પણ વસ્તુની ડુપ્લિકેટ વસ્તુ બનાવવી એકદમ સરળ છે। એટલે એક વિશ્વાસપાત્ર સ્થળથી આપણે ખરીદી કરવી એ જ આપણા પાસે અંતિમ રસ્તો છે। વેપારી ભાઈઓને પણ વસ્તુ પોતાની દુકાનમાં ઓરિજિનલ આવે છે કે ડુપ્લિકેટ આવે છે તેનું સ્પષ્ટ નિર્દેશ એક જ છે, કંપની ઓથોરાઇઝ્ડ ડીલર। એવડી મોટી મોટી ઇન્ટરનેશનલ જે બ્રાન્ડો છે તે પણ જિલ્લા પ્રમાણે, નાના નાના ટાઉન પ્રમાણે ઓથોરાઇઝ્ડ ડીલર બનાવે છે, એક સેલ્સ પર્સન મૂકે છે જે કંપની સાથે લિંક્ડ હોય છે। આટલી સુવિધા, એટલો ફંડ, બજેટ કંપની ફાળવે છે એક છેટામાં છેટા ટાઉન સુધી પણ ઓરિજિનલ માલ પહોંચે એ માટે કરીને। તો આપણે 2-5 રૂપિયાના ફરક માટે થઈ અને અંડરકટિંગમાંથી માલ ન લેવો જોઈએ, કંપની ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી જ માલ ખરીદવો જોઈએ, ત્યારબાદ જ તેનું વેચાણ કરવું જોઈએ। અને ગ્રાહકોએ પણ દુકાનદારો પાસે આગ્રહ રાખવાનો કે ઓથોરાઇઝ્ડ ડીલરનો જ માલ અમને આપો, સસ્તાની પાછળ ન દોડો। કંપની ઓથોરાઇઝ્ડ ડીલરનું બિલ હશે તો તે સંપૂર્ણ ખાતરીબંધ છે કે તે માલ ઓરિજિનલ જ છે। સસ્તાની હરીફાઈ જ નકલી માલને આમંત્રણ આપે છે। ઓથોરાઇઝ્ડ ડીલર અને આવા સેલ્સ પર્સનો કે જે કંપનીને અને વેપારીને સંપર્કમાં રાખે છે અને તેના મારફતથી જ એક ઓરિજિનલ માલ દુકાનમાં પહોંચે છે અને એ માલ પાછો કસ્ટમર સુધી પહોંચે છે। તો એક વિશ્વાસ કેળવીએ અને એ વિશ્વાસ જ આપણે ગ્રાહકને સર્વ કરીએ। ડુપ્લિકેટ માલથી બચવા માટે ઓથોરાઇઝ્ડ ડીલરને જ પહેલું મહત્વ આપીએ। આવી જ માહિતીથી જાગૃત રહેવા માટે ચખરાભાઈ જેકે સ્ટોરવાલાને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને સ્માર્ટ કસ્ટમર બનીએ। આભાર।